હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। વલસાડના કપરાડાના ચાવશાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો। તો ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી। યુવક બેફામ ઝડપે બુલેટ ચલાવતો હોવાથી પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો અને બુલેટની ચાવી લઈ લીધી હતી। આથી નારાજ થયેલો યુવક બુલેટ પરત આપવાની જીદ સાથે આપઘાત કરવા हाई वोल्टेज लाइन ट्रांसफॉर्मर पर चढ़ी गयो हतो। तो पोलीसे तात्कालिक वीज प्रवाह बंद करावी युवकने समजावવાનો प्रयास कर्यो हतो। भारे समजावट बाद युवकने सुरक्षित रीते नीचे उतारवामां આવ્યો હતો। कपराड़ा पोलीसनी सतर्कता અને સમજાવટથી યુવકનો જીવ બચ્યો હતો। હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થયો છે। ચૂંટણી પ્રચારના પ્રારંભે હાંસોટ ખાતે યોજાયેલી સભામાં મંત્રી અને શુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ સંબોધન કર્યું હતું। તો 16 ઝોનમાંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા પેનલનો મોટો ફાયદો થયો છે। જ્યારે બાકીના 2 ઝોન માટે હવે ચૂંટણી યોજાશે। સભામાં મોટી સંખ્યામાં સભાસદો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। સમાચારમાં હવે આગળ વાત કરીશું રક્ષાબંધન વિશે। છોટાઉદેપુરમાં રક્ષાબંધનના પાવન અવસર પર હૃદય દ્રવ્ય દ્રશ્ય સામે આવ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર સબજેલમાં બહેનો પહોંચી હતી। પોતાના કેદી ભાઈને રાખડી બાંધવા માટે કેદી ભાઈને રાખડી બાંધતા બહેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા। જ્યારે બહેને ભાઈના હાથમાં રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું ત્યારે તે દ્રશ્ય ભલભલાના હૃદય કંપાવી નાખે તેવા જોવા મળ્યા। છોટાઉદેપુર જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવારો એવા રક્ષાબંધન માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી। આજના આ કાર્યક્રમ નિમિત્તે જેલમાં રાખવાના બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે। ત્યારે બહેનની અને ભાઈની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હોય છે। ત્યારે જેલનું વાતાવરણ પણ ગમગીન બની જતું હોય છે। આવા સંજોગોમાં તમામને વિનંતી છે કે કોઈ પણ જાણે કોઈ ગુનો ના કરવામાં આવે। ગોધરા સબજેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી। જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેન રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી। ખાસ કરીને લઘુમતી સમાજની મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। બહેનોએ ભાઈઓના સારા સ્વાસ્થ્ય અને વહેલી તકે જેલવાસમાંથી મુક્તિ મળે તેવી લાગણી સાથે રાખડી બાંધી। આ પ્રસંગે ગોધરા સબજેલમાં ભાઈ બહેનના પ્રેમ સાથે કોમી એકતાનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો। વર્ષથી અંદર જેલમાં છે। હું આજે પવિત્ર દિવસે રક્ષાબંધન રાખડી બાંધવા આવી છું। અહીં તો મારો ભાઈએ મને સારો રૂમાલ આપ્યો છે, બીજા બધા સારા સારા ગિફ્ટ આપે, પણ મારા ભાઈ એમના પ્રેમથી મને રૂમાલ આપ્યો છે। હું ચાપરાથી આવી છું ને મારો ભાઈ જલ્દી છૂટે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું। અને ખાસ કરીને ગોધરા સબ જેલની અંદર જેલમાં રહેલા બંદીવાનો તેમની બહેનોને રાખડી બાંધી શકે તે માટે એક અનેરું વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। બહારથી તેમના બહેનો આવે, તેમની જરૂરી પ્રક્રિયા પૂરી કરી નામની રજીસ્ટ્રેશન કરી અને જેલના મુખ્ય ગેટની અંદર ટેબલ ખુરશી મૂકવામાં આવી છે। અક્ષય ચોખા અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે। રક્ષાબંધનના પવિત્ર પર્વે ભરૂચ સબજેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા। જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા બહેનો ખાસ પહોંચી હતી। લાંબા સમય બાદ ભાઈએ મળેલી બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા। તો બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી તેમના સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી। ભાઈ બહેનના મિલનથી જેલનું વાતાવરણ પણ ભાવુક બની ગયું હતું। ભાઈ પોતાની બેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાઈ શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે। રક્ષાબંધન જેવા તહેવારની બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે। જૂનાગઢ જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જેલમાં બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો સવારથી જ
જેલ પરિસરમાં પહોંચી હતી. જેલ વિભાગ દ્વારા બહેનો માટે કંકુ, ચોખા અને મીઠાઈ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષો બાદ અથવા મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ભાઈને નજીકથી મળેલી અનેક બહેનો ભાવુક બની હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. રાખડી બાંધતી વખતે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર ક્ષણો પણ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પ્રસંગે કેટલાક કેદી ભાઈઓએ પોતાની બહેનોને વચન આપ્યું હતું કે હવે તેઓ જીવનમાં કોઈપણ પ્રકારનો ગુનો નહીં કરે અને સારા માર્ગે આગળ વધશે. આજના પવિત્ર દિવસે મારી બેન મને રાખડી બાંધવા આવી છે અને એમના રાખડી બાંધીને હું એમના આશીર્વાદ મેળવું છું અને મારા પરિવારને અને બેનને એવી હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય ગુનો કરીશ નહીં અને આજના દિવસે હું મારી બેનને આ ભેટ આપું છું. ભાઈને રાખડી બાંધવા આવ્યા છે. પોલીસ વાળાની બહેનોની મહેરબાનીથી એમને અંદર રાખડી બાંધવા જવા દીધા. એટલા હેરાન થતા આવતા પોલીસ વાળાનો, બેનનો, બધાનો બહુ આભાર અને મારા ભાઈને વહેલા છૂટી જાય એની વિનંતી છે અમારે. આજરોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પવિત્ર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં બહારથી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી અને આ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. જે રક્ષાબંધન નિમિત્તે જેલ ડિપાર્ટમેન્ટથી ની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે એમને અહીંયા આવી અને એમના ભાઈઓ જોડે એક રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી થાય એ પ્રમાણે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી. બહેનોએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી વ્યક્ત કરી. રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખોમાં આંસુ જોવા મળ્યા અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે પણ પ્રજાપતિ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. આ વર્ષે પણ કેદી ભાઈઓને એમની બહેનો, સગી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી. તો અમદાવાદ એસજીવીપી ખાતે ઋષિકુમારોએ અનોખી રીતે ઉજવણી કરી છે રક્ષાબંધનની. ત્યારે બહાર રહેતી બહેનો ભાઈને રાખડી બાંધવા એસજીવીપી પહોંચી. બહેનોએ ઋષિકુમાર ભાઈઓને રાખડી બાંધી ઉજવ્યો છે રક્ષાબંધન પર્વ. બહેન ભાઈના પવિત્ર પ્રેમ અને લાગણીનો જોવા મળ્યો અનોખો સંગમ. એસજીવીપી ગુરુકુળમાં 250થી વધુ ઋષિકુમારો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અભ્યાસ માટે ગુરુકુળમાં રહેતા ઋષિકુમારોને મળવા માટે બહેનો પહોંચી હતી. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી આપી શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. રક્ષાબંધન નિમિત્તે એસજીવીપી ગુરુકુળ બન્યું લાગણીસભર માહોલનું સાક્ષી. ત્યારે વૈદિક પરંપરા સાથે ઋષિકુમારોએ ઉજવ્યો ભાઈ બહેનના પ્રેમનો આ પર્વ. કાજુ કતરી નહીં પણ બાજરીના લોટની કુલેર બહેને ભાઈને ખવડાવી મીઠાઈ સ્વરૂપે. જેમ ક્ષત્રિયો માટે દશેરાના દિવસનું ખૂબ મહત્ત્વ છે, એમ બ્રાહ્મણો માટે આ રક્ષાબંધન શ્રાવણની પૂર્ણિમાના દિવસનું ખૂબ મહત્ત્વ હોય છે. જેમ એક સાપ પોતાની કાચડી ઉતારીને નવું કલેવર ધારણ કરે, એ જ રીતે બ્રાહ્મણો પોતાનું અસ્તિત્વ આ જનોઈને લઈને ટકી રહ્યું છે અત્યાર સુધી. તો એ જનોઈને, જૂની જનોઈને ઉતારી નવી જનોઈમાં નવ તંતુઓમાં નવ દેવતાઓનું આવાહન કરી, બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરી અને ભગવાન સૂર્યનારાયણનું પૂજન અર્ચન કરી, સપ્તર્ષિઓને યાદ કરી આ જનોઈને ધારણ કરે છે. અને પ્રાયશ્ચિત રૂપે 1.25 લાખ ગાયત્રી મંત્રનો જપ અને એનો દશાંશ હોમ પણ આ ઋષિકુમારો આજે કરવાના છે. જે ભાઈઓ એસજીવીપીમાં રહીને અભ્યાસ કરે છે, તો તે ભાઈઓને રાખડી બાંધવા માટે બહેન અહીં પહોંચી છે અને આજનો દિવસ રક્ષાબંધન મનાવી રહી છે. ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર અને પવિત્ર તાતણે જ્યારે ભાઈની રક્ષા થાય તે પ્રકારની મનોકામના સાથે આપ જોઈ રહ્યા છો કે એસજીવીપી ખાતે ખાસ કરીને રક્ષાબંધનનો આ તહેવાર છે તે મનાવાઈ રહ્યો છે. જે પ્રકારે તહેવાર મનાવાઈ રહ્યો છે, લોકોમાં ઉત્સાહ છે, ભાઈ બહેનમાં એક પ્રકારનો ઉમંગ છે જે બેવડાયો છે. કેટલા દિવસ બાદ તમે તમારા ભાઈને જોઈ રહ્યા છો એ કહેશો? 2 months. 2 મહિના પછી. 2 મહિના. ક્યાં રહો છો આપ? રાજકોટ રહો છો. શું કહેશો આજના દિવસે તમે અહીંયા આવ્યા છો, અહીંને જોયો છે, જે પ્રકારની લાગણી છે તમારી? આજે એને જોયો, બહુ સારું લાગ્યું. 2 મહિના પછી રક્ષાબંધનના દિવસે મળીને આમ સારું લાગ્યું. અચ્છા, શું પ્લાનિંગ કર્યું હતું કે ભાઈને મળશો, શું કરશો? ભાઈને મળશું, રાખડી બાંધશું, ચોકલેટ્સ ને ખવડાવશું.
નાસ્તો ને એવું લઈને આવ્યા છીએ. બેટા શું નામ છે આપનું? આકાંક્ષા જાની. આકાંક્ષા. અને તમે શું કહેશો? ભાઈ બહેનને મળ્યા છો, આજે રક્ષાબંધનનો તહેવાર છે. મારું નામ આકાશ છે. મારા દીદીને મળી બહુ ખુશી થઈ છે, જેના માટે હું બહુ સુખી છું. તો કેટલા વર્ષનો ગેપ છે તમારા બંને વચ્ચે? 7 6 5.5 વર્ષનો. 5.5 વર્ષ. મોટી છે તારાથી. બિલકુલ. આજે તારી બેન આવી છે તને રાખડી બાંધવા. એટલે મને બહુ ગમ્યું છે આજે રાખડી બાંધવા આવ્યા. એટલે હજી હું 9માં ભણું છું ને મારે થોડાક મહિના થયા છે. અચ્છા. કેટલા સમયથી અહીંયા છે તું? 2 મહિનાથી. 2 મહિનાથી. અચ્છા. અને શું કેટલા વર્ષ થયા તને? કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? હું 9thમાં ભણું છું ને મને 13 વર્ષ થયા છે. 13 વર્ષ થયા છે. બિલકુલ. જે 9thમાં ભણે છે અને તેની બહેન 5 વર્ષ મોટી છે, તેઓ આવ્યા છે અહીં આજે ખાસ કરી રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં. અને પવિત્ર તહેવારની અંદર જ્યારે ભાઈ બહેનની જે લાગણીનો સંબંધ છે તે અહીંયા છલકાઈ રહ્યો છે. અને સાથે જ મહત્ત્વની વાત એ છે કે જે ભાઈ છે તે દૂર રહે છે, છતાં પણ બહેન છે તે દોડીને અહીં આવી છે. જ્યાં અભ્યાસ કરે છે ત્યાં રક્ષાબંધનનો તહેવાર મનાવાઈ રહ્યો છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આણંદ જિલ્લાના ખંભાતમાં શ્રાવણ માસ નિમિત્તે હીરના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હીરના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું. તો સૂતરના દોરાથી તૈયાર કરવામાં આવતા હિંડોળે શ્રી હરિના ઝૂલતા દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. મંદિર પરિસરમાં ભજન, કીર્તન અને સંગીત સાથે ભક્તિમય વાતાવરણ છવાયું છે. તો શ્રાવણ માસમાં હીરના હિંડોળે ઝૂલતા શ્રી હરિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. દરેક જગ્યાએથી હીરના હિંડોળાના દર્શન કરવા હરિભક્તો પધારે છે. ઓછવનામાં હરિભક્તો ભજન, કીર્તન અને રાજી કરવા મહારાજને કરે છે અને હિંડોળાને હરીને ઝુલાવે છે. આવનારો જે હિંડોળાનો પર્વ છે એ ભક્તજનો માટે શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિનો એ વિશેષ આ મહિનો છે. તો 175 વર્ષથી આ મંદિરની અંદર હીરના હિંડોળા થઈ રહ્યા છે.